દમણગંગા અને કોલક નદીમાં ઔદ્યોગિક પ્રદૂષણ મામલે દમણ દીવ સાંસદની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરિયાદ. દમણ અને દીવના સાંસદ ઉમેશ બાબુભાઈ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક આવેદનપત્ર સુપ્રત કરીને દમણગંગા કોલક નદીમાં વધતા પ્રદૂષણ અને વાપીના રાસાયણિક ઉદ્યોગોને કારણે હવા અને પાણીની અછત અંગે રાષ્ટ્રીય સ્તરે કડક પગલાં લેવાની માંગ કરી હતી. તેમણે અને પ્રદેશ માટે ગંભીર પર્યાવરણીય અને જાહેર આરોગ્ય આપત્તિ ગણાવી હતી. સાંસદ પટેલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, દમણ જિલ્લા કલેક્ટર અને વલસાડ જિલ્લા કલેક્ટરને પત્રો પણ પાઠવીને ઔદ્યોગિક એકમો પર કડક દેખરેખ રાખવા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે દમણગંગા અને કોલક નદીઓ હવે જીવન આપતી નદીઓ નથી રહી, પરંતુ ઝેરી રાસાયણિક ગટરોમાં ફેરવાઈ રહી છે. આ મેમોરેન્ડમમાં જણાવાયું છે કે દમણ અને આસપાસના વિસ્તારોમાં ઔદ્યોગિક એકમો દ્વારા વર્ષોથી છોડવામાં આવતા ઝેરી કચરાને કારણે ભૂગર્ભ જળ ગંભીર રીતે પ્રદૂષિત થયું છે. ઘણા વિસ્તારોમાં બોરવેલનું પાણી હવે પીવાલાયક નથી, જેમાં ભારે ધાતુઓ અને ઝેરી રસાયણોનો સમાવેશ થાય છે. સાંસદે ચિંતા વ્યક્ત કરી છે કે આ પ્રદેશમાં કેન્સર, કિડની, લીવર, ત્વચા અને શ્વસન રોગોના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિ સામાન્ય નાગરિકોના સ્વાસ્થ્ય અને જીવન માટે સીધો ખતરો છે. ઉમેશ પટેલે કેન્દ્ર સરકારને દમણગંગા કોલક નદીને સાફ કરવા માટે એક ખાસ રાષ્ટ્રીય કાર્ય યોજના વિકસાવવા, પ્રદૂષક સુવિધાઓ પર કડક દંડ લાદવા અને વિસ્તારમાં વ્યાપક આરોગ્ય સર્વેક્ષણ અને પીવાના પાણીનો પુરવઠો સુનિશ્ચિત કરવાની માંગ કરી. તેમણે ચેતવણી આપી કે જો સમયસર નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આ કટોકટી રાષ્ટ્રીય આપત્તિમાં ફેરવાઈ શકે છે. પારડી હાઈવે પર વિચિત્ર અકસ્માત. હાઈવે પર રિપેરિંગના કામના કારણે બ્રેક મારતા એકસાથે 5 કારો અથડાઈ. ટ્રાફિક જામ સર્જાયો. પારડીના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા જીઓ પેટ્રોલ પંપ સામે આજે બપોરે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પર ચાલી રહેલા સમારકામને કારણે મુકાયેલા બેરિકેડ જોઈને આગળના વાહને બ્રેક મારતા પાછળ આવતી કારો એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ શ્રેણીબદ્ધ અકસ્માતમાં કુલ 5 કારોને મોટું નુકસાન થયું છે, જેના કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વાપી તરફ જતા ટ્રેક પર હાઈવે રિપેરિંગનું કામ ચાલુ હોવાથી બેરિકેડ મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન લાઇનમાં સૌથી આગળ જતી વિટારા કાર નંબર GJ15CR 9788ના ચાલકે બેરિકેડ જોઈને અચાનક બ્રેક મારી હતી. તેની પાછળ આવી રહેલી હોન્ડા સિટી DN09K 2084, ઇકો સ્પોર્ટ્સ GJ15CJ 3902 અને હેરિયર GJ06PJ 0034 જેવી ગાડીઓના ચાલકોએ પણ સમય સૂચકતા વાપરી બ્રેક મારી હતી. જોકે આ દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી 5મી કાર ક્રેટા કાર નંબર GJ06KD 3069ના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. ક્રેટા કારની સ્પીડ એટલી વધારે હતી કે તે બ્રેક મારવા છતાં અટકી ન હતી અને આગળ ઊભેલી ચારેય ગાડીઓને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કરને કારણે આગળની તમામ ગાડીઓ એકબીજામાં ઘૂસી ગઈ હતી. અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોંઘી દાટ લક્ઝરિયસ કારોનો ભૂક્કો બોલાઈ ગયો હતો. મોહનાકા વાચાડી ગામમાં લગ્ન પ્રસંગમાં યુવકની નાચગાનમાં અશ્લીલ હરકતથી ભારે રોષ. યુવકે મિત્રોના ખભા પર ચડી જઈ બરમુડા કાઢ્યો. તાત્કાલિક કાર્યવાહી કરવા પોલીસને રજૂઆત કરાઈ. ધરમપુર પોલીસ મથકે કરાયેલ લેખિત રજૂઆત અનુસાર મોહનાકા વચાડી ગામમાં એક ખેત મજૂરના ઘરે આયોજિત લગ્ન પ્રસંગ દરમિયાન રાત્રિના સમયે ડીજે પર નાચગાન ચાલતું હતું. તે દરમિયાન કપરાડા તાલુકાના એક ગામના યુવકે પોતાના મિત્રના ખભા પર ચડી જાહેરમાં કપડાં ઉતારી અશ્લીલ હાલતમાં બીભત્સ ડાન્સ કરતો હોવાનું સામે આવ્યું છે. આ શરમજનક ઘટનાથી સમગ્ર સમાજમાં ભારે રોષ ફેલાયો છે અને યુવાનોમાં ખોટો સંદેશો ગયો હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. આ બનાવ અંગે ફરિયાદી દેવું રાજુભાઈ મોકાસી રહે મોહનાકા વચાડી દ્વારા ધરમપુર પોલીસ મથકે લેખિત ફરિયાદ કરી આરોપી યુવાનને તાત્કાલિક ધોરણે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની કડક માંગ કરવામાં આવી છે. સાથે જ ભવિષ્યમાં સમાજમાં આવી શરમજનક ઘટનાઓ ન બને તે માટે પોલીસ દ્વારા કડક પગલાં ભરવાની પણ માંગ ઉઠી છે. આ ઘટના યુવાનો માટે ચેતવણીરૂપ છે. સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં અશ્લીલતા અને કાયદા વિરુદ્ધ વર્તન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા જરૂરી બન્યું છે. પારડી નેશનલ હાઈવે નંબર 48 પર વલસાડી જાપા ઓવરબ્રિજ પહેલા
મોડી રાત્રે એલસીબીની ટીમે ટેમ્પામાં ટ્રાન્સપોર્ટ સામાનની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીમાં કુલ ₹33.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વલસાડ એલસીબીના પીઆઈના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિજય પાટીલ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ ચાવડા સહિતની ટીમ પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે વાપી તરફથી એક ટાટા ટેમ્પો નંબર DD03M9966માં દારૂનો જથ્થો છુપાવીને સુરત તરફ લઈ જવાઈ રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે હાઈવે પર વોચ ગોઠવી શંકાસ્પદ ટેમ્પોને અટકાવ્યો હતો. પોલીસે ટેમ્પોની તપાસ કરતા ડ્રાઈવર કેદારનાથ જલધારી પાલે શરૂઆતમાં ટ્રાન્સપોર્ટના કાગળો બતાવી પોલીસને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કર્યો હતો. જોકે ઝીણવટભરી તપાસમાં પ્લાસ્ટિકના નાના મોટા ડબ્બાના 94 બોક્સની પાછળ છુપાવેલા વિદેશી દારૂ, વિસ્કી, વોડકા અને બિયર ભરેલા કુલ 188 બોક્સ, જેની કિંમત ₹19.73 લાખનો જથ્થો મળી આવ્યો હતો. જેથી દારૂ વાહતુકમાં ઉપયોગમાં લેવાયેલ ટેમ્પો કિંમત અંદાજે ₹10 લાખ, પ્લાસ્ટિક ડબ્બાના 94 બોક્સ કિંમત ₹3.42 લાખ તથા 2 મોબાઈલ ફોન અને દારૂનો જથ્થો મળી પોલીસે કુલ ₹33.23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. અને ટેમ્પો ચાલક કેદારનાથ જલધારી પાલ, ઉંમર વર્ષ 32, રહેવાસી પ્રયાગરાજ ઉત્તર પ્રદેશની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે વાપીના મુકેશ શર્મા નામના શખ્સે તેને માત્ર 1500ની લાલચ આપી આ જથ્થો સુરત પહોંચાડવા સોંપ્યો હતો. મુકેશ શર્માને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. વલસાડમાં ઓલ્ટો કારના સીએનજી સિલિન્ડરની અંદરના ભાગે ચોરખાનું બનાવી દારૂની થતી હેરાફેરી ઝડપાઈ. દારૂ અને કાર મળી કુલ 57,000ના મુદ્દામાલ સાથે 2 બુટલેગરોની ધરપકડ કરી. વલસાડ રૂરલ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે નેશનલ હાઈવે પરથી એક ઓલ્ટો કારને ઝડપી પાડી છે. બુટલેગરોએ દારૂ સંતાડવા માટે કારમાં સીએનજી સિલિન્ડરની અંદરના ભાગે ખાસ ચોરખાનું બનાવ્યું હતું, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો આ કિમિયો નિષ્ફળ ગયો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઇસમોની ધરપકડ કરી છે. વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિજયભાઈ ગુલાબભાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે વાપીથી સુરત તરફ જતી એક સિલ્વર કલરની ઓલ્ટો કાર નંબર GG15PP5795માં દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસે સુગર ફેક્ટરી બ્રિજ ઉતરતા વોચ ગોઠવી કારને અટકાવી હતી. પ્રાથમિક તપાસમાં કંઈ મળ્યું ન હતું, પરંતુ પોલીસે ઝીણવટભરી તપાસ કરતાં કારના પાછળના ભાગે ફિટ કરેલા સીએનજી સિલિન્ડરની અંદરના ભાગે બનાવેલું ચોરખાનું મળી આવ્યું હતું. આ ગુપ્ત ખાનામાંથી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો જપ્ત કરી હતી. આરોપીઓ આ દારૂ દમણથી લાવી છૂટક વેચાણ માટે લઈ જઈ રહ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં સુનિલભાઈ બચુભાઈ પટેલ રહે વાંચડા ગામ ચીખલી અને મયુરભાઈ સુરેશભાઈ પટેલ રહે એંધલ ગામ ગણદેવીની ધરપકડ કરી છે. રૂરલ પોલીસે જુદી જુદી બ્રાન્ડની કુલ 84 બોટલ કિંમત ₹17,688 અને ઓલ્ટો કાર કિંમત ₹40,000 મળી કુલ ₹57,688નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે વલસાડ રૂરલ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.